હે હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમારી 10મા ધોરણની પરીક્ષાના હવે લગભગ 100થી પણ ઓછા દિવસો વધ્યા છે. તો આ કન્ડિશનની અંદર તમે લોકો શું ખરેખર સારી એવી તૈયારી કરી રહ્યા છો કે નથી કરી રહ્યા? મારા ખ્યાલથી સારી એવી તૈયારી કરી રહ્યા છો. જો નથી કરતા તો ચિંતાની કોઈ જરૂર નથી, પણ હવે ચેતી જજો કે તૈયારીની શરૂઆત તમે લોકો કરી નાખો, કારણ કે હવે તમારા લોકોના 100થી પણ ઓછા દિવસો વધ્યા છે અને બ્લુપ્રિન્ટ ટૂંક સમયમાં જાહેર થવાની આરે છે. તો બ્લુપ્રિન્ટ ટૂંક સમયમાં જાહેર થશે ત્યાં સુધી આપણે જે ગાલાના એસાઇનમેન્ટ આવી ગયા છે તે ગાલાના એસાઇનમેન્ટની તૈયારીની શરૂઆત કરી દઈએ. જો તમે લોકો કંઈ જ નહીં પણ ખાલી ગાલાના દરેક એસાઇનમેન્ટની તૈયારી કરી નાખશો તો પણ લગભગ તમે સારા એવા માર્ક્સે પાસ થઈ જશો. ઓછામાં ઓછા 70% તમે પાસ થઈ શકો છો. ગાલાના જો બધા જ પેપર તમને વ્યવસ્થિત આવડી ગયા, બધા જ પેપરો તમે લોકોએ ખરેખર જોરદાર રીતે કરી નાખ્યા, તો તમે લોકો આ બધા જ પ્રશ્નોને જે લોકો આ પ્રશ્નો અહીંયા ધ્યાનથી સમજશે તે લોકોને લગભગ ગાલાને દરેક પ્રશ્નોની અંદરથી 70% જેવી મળવાની શક્યતા રહેલી છે. માટે અહીંયા જેટલા પણ ચેપ્ટર્સ શીખવાડવામાં આવે, જેટલા પણ ગાલાના પેપર્સ શીખવાડવામાં આવે, ચેપ્ટર વાઇઝ અમે લોકો શીખવાડીશું, કારણ કે દરેક પ્રશ્નો કયા ચેપ્ટરના છે તે પણ સમજવું જરૂરી છે. કારણ કે પરીક્ષાની અંદર આજે તમે લોકો ડાયરેક્ટ પેપરની તૈયારી કરીને જશો તો લગભગ નહીં આવડે, પરંતુ તમને ખબર જ નહીં હોય કે કયા પ્રશ્ન કયા પેપરનો છે. માટે એ પણ જાણવું જરૂરી છે કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આમ 6 ખરા ખોટા આપણને અહીંયા આપેલા છે વિભાગ એમાં. તો 6 ખરા ખોટાની અંદરથી આપણે એ વસ્તુ સમજીએ કે 6 ખરા ખોટા કયા ચેપ્ટરનો કયું ખરું ખોટું છે એ જ તમને લોકોને ના ખબર હોય તો તમે લોકો આનો જવાબ લગભગ ચેપ્ટર આવડતું હોય તો પણ તમે લોકો શોધી શકો નહીં. માટે આ વિડીયોની અંદર આપણે વિભાગ એ ગાલાનો આખો પ્રશ્નપત્ર નંબર 1નો શીખવાના છીએ. માટે વિડીયોને પહેલેથી લઈને અંત સુધી જોતા રહેજો. સ્પીડ ધીમી પડે તો સ્પીડ તમે યુટ્યુબના માધ્યમથી વધારી શકો છો સેટિંગમાં જઈને, બરાબર છે. તમને લોકોને આવડતું હોય તો એ દાખલા તમે સ્કીપ પણ કરી શકો છો, બરાબર. પરંતુ જે દાખલા ના આવડે તેને તમે લોકો ધ્યાનથી શાંતિપૂર્વક સમજજો, જેથી પૂરેપૂરા દાખલા તમને લોકોને આવડી જાય. માટે આપણે દરેક દાખલાને જે ખાલી જગ્યા છે, હેતુલક્ષી જેટલા પણ પ્રશ્નો છે તેને આપણે ધ્યાનથી ડિટેલમાં સમજીશું. ખાલી તુક્કાબાજી નહીં કે ખરું ખોટું કરી અને પૂરું કરી દઈએ. કારણ કે તમે લોકો અહીંયા સમજેલા હશો તો તમારી સ્કૂલની અંદર અથવા તો જ્યારે પણ બીજી કોઈ પરીક્ષા લેવામાં આવશે બોર્ડની, બીજી પરીક્ષા તમારે લગભગ જાન્યુઆરી એન્ડિંગની અંદર લેવાશે. માટે એ પરીક્ષાની અંદર તમારે કોઈ ભૂલ ના થાય, તમને લોકોને બધું આવડતું હોય, એના માટે અહીંયા ધ્યાનથી તૈયારી કરતા રહો. હજુ પણ તમારા જોડે બીજી પરીક્ષા માટે 2 મહિના અને ત્રીજી પરીક્ષા એટલે કે બોર્ડની ફાઇનલ પરીક્ષા માટે તમારા જોડે 3 મહિનાની હાથમાં ટાઈમ વધ્યો છે. માટે આ દરેક વસ્તુની તૈયારીની શરૂઆત આપણે અહીંયા કરાવીશું. તો ચલો ફટાફટ શરૂઆત કરીએ કે ગાલાના પ્રશ્નપત્ર 1ની અંદર આપણને ખરા ખોટા આપેલા છે. તો ખરા ખોટા દરેક ડિટેલની અંદર સમજીશું કે કયા ખરા ખોટાને કેવી રીતે આપણે સોલ્વ કરી શકાય. ઉદાહરણ તરીકે હવે અહીંયા આપણને પહેલો જ પ્રશ્ન ખરા ખોટાનો આપેલો છે. પહેલો પ્રશ્ન આખો વિભાગ એ જે છે તમારો એ 24 માર્કનો રહેવાનો છે. તો 24 માર્કની અંદરથી હાલ હજુ કોઈ બ્લુપ્રિન્ટ જાહેર નથી થઈ, પણ જે બ્લુપ્રિન્ટ હાલ અવેલેબલ છે તે બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે આ બધી તૈયારી કરીશું. બ્લુપ્રિન્ટથી કોઈ લેવા દેવા બહુ ખાસ નથી, કારણ કે તૈયારી તમારી મહત્ત્વની હોવી જોઈએ. પછી યુદ્ધ લડવા જાઓ ત્યારે તો જે સામે આવવાનું હોય તેની સામે આપણે લડવાનું જ છે. તો ખરેખર બ્લુપ્રિન્ટમાં બહુ દોડી કરવાની નહીં. જે આપણા હાથમાં અત્યારે છે તેના ઉપર તૈયારી શરૂઆત કરી દો. અત્યારે જ્યાં સુધી રસ્તો દેખાય ત્યાં સુધી તો ચાલો, આગળનો રસ્તો જ્યારે બ્લુપ્રિન્ટ આવશે ત્યારે દેખાઈ જશે ઓટોમેટિક, બરાબર છે. તો ચલો ફટાફટ ટાઈમ વેસ્ટ ના કરતા તમે લોકોએ નોટબુક અને પેન લઈ લીધી હશે. જો ના લીધી હોય તો લઈને બેસજો, કારણ કે જેટલા પણ રકમવાળા દાખલા કે કંઈ પણ વસ્તુ અહીંયા શીખવાડવામાં આવે તેની વસ્તુ તમે દરેક વસ્તુની નોટબુકની અંદર નોટ ડાઉન કરી લેજો, જેથી દરેક પ્રશ્નો તમને લોકોને ખ્યાલ આવતો જાય અને તમે લોકો વિડીયો એકવાર જોઈ પોઝ કરી જે પ્રશ્નો આવડતા હોય તેનો પહેલાં જાતે જવાબ આપવાનો ટ્રાય કરો. ત્યારબાદ તમે લોકો આની અંદર હું સમજાવું એ પ્રમાણે જુઓ, જેથી તમને લોકોને આઈડિયા આવે કે તમને લોકોને મારા શીખવાડ્યા પહેલાં પણ સ્કૂલમાં અથવા તો તમે જે ટ્યુશનમાં જતા હતા ત્યાં શીખ્યા છો તો તમને લોકોને કેટલી વસ્તુ આવડી છે. ત્યાંથી ના આવડી હોય તો છેલ્લે આ ઓપ્શન તો તમારા જોડે છે જ. ઓકે, તો શરૂઆત કરીએ વિભાગ એની ગાલાના પ્રશ્નો. ખરા ખોટાની અંદર પહેલો દાખલો કયો છે આપણો? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાઓનો લસા 4 છે. અને આપણે સમજીએ તો અવિભાજ્ય સંખ્યાઓ એટલે કઈ થાય? 2, 3, 5, 7, એટલે કે જે ખાલી પોતાના જ ઘડિયાની અંદર આવતી હોય તેવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. અને વિભાજ્ય સંખ્યા એટલે કેવી કે 2, 4, 6, 8 કે જેને આપણે ભાગ પાડી શકીએ તેવી સંખ્યાઓને આપણે વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. તો હવે શું કીધું છે? નાનામાં નાની
અવિભાજ્ય અને નાનામાં નાની વિભાજ્ય બંને નાનામાં નાની સંખ્યા કીધી છે. તો અહીંયા નાનામાં નાની 2 થાય અને અહીંયા પણ નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 2 થાય. હવે એનો આપણે લસા 4 કીધો છે, તો બંનેનો લસા આપણે શોધીએ તો 2 ગુણ્યા 2 કેટલો થાય? પહેલાં તો લસા એટલે શું એ ખબર હોવી જોઈએ. જો તમને લોકોને લસા એટલે શું એ ના ખબર હોય તો પહેલા ચેપ્ટરના આપણે અંદર ડિટેલની અંદર પૂરેપૂરી વસ્તુઓ શીખવાડેલી છે કે લસા એટલે શું થાય. તે તમે ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે પહેલું ચેપ્ટર ક્લિયર કરી શકો છો. તો આગળ જુઓ, અહીંયા લસા એટલે શું થાય? લઘુત્તમ સામાન્ય અવયવ. તો લઘુત્તમ સામાન્ય અવયવ કયો છે આનો? બંનેનો નાનામાં નાનો 2 અને 2. તો 2 ગુણ્યા 2 કેટલા થાય? 4. તો અહીંયા આપણને લસા 4 આપેલો છે, માટે પહેલો આપણો જવાબ શું આવશે? ખરું. ઓકે. તેવી જ રીતે આપણે જઈએ, આ પહેલા પાઠનો દાખલો છે, પહેલા પ્રકરણનો દાખલો છે. તેવી જ રીતે આપણે અહીંયા જોઈએ બીજો એ બીજા પ્રકરણ એટલે કે બહુપદીનો દાખલો છે. તો n ઘાતવાળી બહુપદીને મહત્તમ n+1 શૂન્ય છે. અહીંયા આપણને કીધું જ છે કે n ઘાતવાળી બહુપદીને મહત્તમ n+1 શૂન્ય છે. એ સાચું કે ખોટું? તો આનો જવાબ થશે ખોટો. એનું કારણ કે અહીંયા n બહુપદીવાળીને n ઘાતવાળી જે બહુપદી હોય તેને આપણે n+1, n+2, n+3 અથવા તો એનાથી પણ આગળ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા અહીંયા એકની જગ્યાએ હોઈ શકે. માટે n ઘાતવાળી બહુપદીને મહત્તમ n+1 શૂન્ય હોઈ શકે નહીં. ક્યારેય n+1 શૂન્ય ના હોઈ શકે. માટે આપણને બીજો દાખલો કેવો છે? ખોટું. ઓકે, સમજણ પડી જાય છે? હવે આગળ જુઓ તો ત્રીજો પ્રશ્ન 5મા પ્રકરણમાંથી પૂછેલો છે. સમાંતર શ્રેણી તમારામાંથી ઘણા બધા લોકોને આવડતું હશે, ઘણા બધા લોકોને નહીં પણ આવડતું હોય. તો સમજો, તો સમાંતર શ્રેણી નથી આવડતું એ લોકો એ ખાસ ધ્યાન રાખો, કારણ કે હવે તમે લોકો આખું ચેપ્ટર જોવા જશો તો પણ તમારા હાથની અંદર ટાઈમ નથી, કારણ કે 90થી પણ ઓછા 100થી પણ ઓછા દિવસો તમારા હાથમાં વધ્યા છે. તો સમજો, અહીંયા 5, 7, 9, 11, 13 આ આપણને 4 સંખ્યા આપેલી છે. અહીંયા 15 લખ્યા છે, હાલ એને ધ્યાનમાં ના રાખો. 5, 7, 9, 11 અને 13 માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા 17 છે. આપણને 17 કીધું છે, બરાબર. તો આપણે એક વખત ચેક કરીએ કેટલી સંખ્યા આપેલી છે. પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ. તો 5, 7, 9, 11 અને 13 5 સંખ્યા આપેલી છે. 1, 2, 3, 4 અને 5. તો સમજો 5માં કેટલા ઉમેરીએ તો 7 થાય? 2. 7માં કેટલા ઉમેરીએ તો 9 થાય? 2. 9માં કેટલા ઉમેરીએ તો 11 થાય? 2. 11માં કેટલા ઉમેરીએ તો 13 થાય? 2. બરાબર છે. તો આ 5 સંખ્યામાં છઠ્ઠી સંખ્યા આપણે શોધવી હોય તો 13માં પણ 2 ઉમેરવા પડે. તો 13માં 2 ઉમેરવું તો 15 થાય, બરાબર. અહીંયા આપણને 15 આપેલા છે અને અહીંયા આપણે રકમમાં કીધું છે કે એ અવિભાજ્ય સંખ્યા આપણી 17 થાય. તો 17 આપણને આપેલા છે, એનો મતલબ આનો જવાબ પણ થશે ખોટું. બરાબર છે. તો આગળ જઈએ તેવી જ રીતે ચોથા નંબરનો છે, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય પણ વધે છે. 8મા પ્રકરણનો દાખલો છે, ત્રિકોણમિતિનો પરિચય. તમારામાંથી ઘણા બધા લોકોને આ ચેપ્ટર ખૂબ જ અઘરું લાગતું હોય છે ચેપ્ટર ખૂબ જ ઇઝી, પરંતુ જો તેને ટ્રીકથી સમજો તો જ. ઓકે, જો તમારા લોકોએ સમજવું હોય તો કોમેન્ટ બોક્સની અંદર મને જણાવજો, હું તમને લોકોને સમજાવીશ. ઓકે, તો જેમ જેમ થીટાનું મૂલ્ય વધતું જાય છે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય પણ વધે છે. અહીંયા તમને લોકોને સામે સ્ક્રીન ઉપર એક મસ્ત ટેબલ દેખાતું હશે. એ ટેબલની અંદર તમે લોકો જો વેલ્યુ લખેલી છે બધી સાઇન થીટાની કિંમતો લખેલી છે 0, 30, 45, 60, 90 એ રીતે. એમાં જો સાઇન થીટાની વેલ્યુ જો ધીમે ધીમે વધતી જાય છે, બરાબર. એ સાઇન થીટાની જે વેલ્યુ વધે છે તે પ્રમાણે અહીંયા કીધું છે કે સાઇન થીટાનું મૂલ્ય વધે છે. સાચી વાત છે, સાઇન થીટાનું મૂલ્ય વધે છે. તો આનો જવાબ શું થશે? ખરું. ઓકે, આવી રીતે સમજીને કોઈ પણ ખરા ખોટા કરશો તો તમને લોકોને બધા જ ખરા ખોટા આવડી જશે. ત્યારબાદ આગળ જઈએ તો સાઇન a વત્તા b બરાબર સાઇન a પ્લસ b આપણને આપેલું છે. ખરેખર તમે લોકો અહીંયા જોશો ને તો સાઇન થીટા આપેલું છે તમને લોકોને. આના ઉપરથી ખાલી સમજવાનો ટ્રાય કરો આને, બરાબર છે. આના ઉપરથી આને સમજવાનો ટ્રાય કરો. શું કહેવા માગે છે કે સાઇન થીટા આપેલું છે. થીટા અહીંયા એક જ છે, બરાબર, પણ અહીંયા સાઇન થીટા આપણને આપેલા છે, પણ a વત્તા b આપેલું છે. માની લો ઉદાહરણ તરીકે અહીંયા a 60 છે ને b 30 છે. તો 60 વત્તા 30 એટલે કે 90 ડિગ્રી થાય. પણ અહીંયા આપણને એના 2 ભાગ પાડી દીધા છે. એવું ક્યારેય શક્ય થાય નહીં. આ સાઇન થીટા એટલે કે થીટા એટલે કે કોઈ પણ ડિગ્રી એક જ હોઈ શકે, એટલા માટે સાઇનની 2 કિંમતો અલગ અલગ થઈ શકે નહીં. અહીંયા જેમ કે a વત્તા b આપેલું છે તો a અને b બંનેનો સરવાળો થાય અને સાઇનની કિંમત આપણને મળે, સાઇન થીટાની કિંમત આપણને મળે. પણ અહીંયા જ્યારે ભાગ પાડી દીધા છે એનો મતલબ કે આની કિંમત મળી શકે નહીં. એટલે આનો જવાબ આવશે ખોટું.
ઓકે, ખ્યાલ આવતો હશે તમને લોકોને. હજુ આગળ જોઈએ તો આ લગભગ 8મા પ્રકરણનો છે તમારા માટે, 8મા પ્રકરણનો દાખલો છે. 6ઠા પ્રશ્નની તરફ વધીએ આગળ તો તેની અંદર આપણને આપેલું છે કોઈ માહિતી માટે બહુલક બરાબર 35. ધ્યાનથી સમજતા રહેજો. બહુલક બરાબર 35 અને મધ્યક બરાબર પણ 35 હોય તો અહીંયા સુધી આપણને ખબર પડી ગઈ કે બહુલક આપણને 35 આપેલો છે, મધ્યક પણ આપણને 35 આપેલો છે. જો આ બંને 35 હોય તો તેનો મધ્યસ્થ પણ આપણો 35 થાય. હંમેશા જોજો બે વસ્તુ સરખી હોય, બહુલક અને મધ્યક, તો આવનારો મધ્યસ્થ પણ એનો કેવો થશે? સરખો થશે. ઓકે, ખ્યાલ આવી ગયો છે. આ પ્રકરણ નંબર 14નો દાખલો છે. હું તમને લોકોને એટલા માટે પ્રકરણના દરેક પ્રકરણ કહેતો જાઉં છું કારણ કે આવનારા પરીક્ષાની અંદર તમે જ્યારે તૈયારી કરતા હો ત્યારે તમને લોકોને આઈડિયા આવે કે દરેક પ્રકરણની અંદરથી કેટલા માર્કના ખરા ખોટા કે ખાલી જગ્યા દરેક વસ્તુ પૂછાઈ શકે છે. બરાબર છે. તો એટલા માટે તમને લોકોને હું હાલ કહી રહ્યો છું કે કયા પ્રકરણની અંદર કયા માર્કમાં અને કઈ વસ્તુઓ પૂછાઈ શકે. બરાબર છે. તો અહીંયા આપણે ખરા ખોટાનો પ્રશ્ન પૂરો થાય છે. હવે ફટાફટ આપણે આગળના પ્રશ્ન તરફ વધીએ તો જો ઉપરથી ખાલી જગ્યા પસંદ કરવાની છે. અહીંયા મેં વિકલ્પો લખ્યા નથી. બરાબર છે, કારણ કે 4 વિકલ્પોમાંથી જે સાચો વિકલ્પ છે તેને જ તમારે શોધવાનો છે. તો તમારી જોડે જો ગાલા હોય તો તેની અંદર ધ્યાન આપજો અને ના હોય તો કોઈ ચિંતાની જરૂરિયાત નથી, કારણ કે અહીંયા દરેક જે જવાબ લખીશ એ ડાયરેક્ટ સાચા જવાબ હશે અને તમારે એને જ અનુસરવાના રહેશે. ખોટા વિકલ્પ યાદ કરવાની કોઈ જરૂરિયાત નથી. ઓકે, તો અહીંયા 7મા નંબરનો પ્રશ્ન જોઈએ, કેમ કે 1 થી 6 આપણે ખરા ખોટાની અંદર ભણી ગયા. તો 7મા નંબરનો જોઈએ તો 7મામાં શું લખેલું છે? જો x y z અહીંયા આપણને ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસાઅ શું થાય? હમણાં ખરા ખોટામાં પહેલો જ જોયો હતો. લસામાં શું કર્યું હતું? બધાનો ગુણાકાર કર્યો હતો આપણે આગળના ખરા ખોટાની અંદર. તો અહીંયા પણ શું કીધું છે? એક્સ, વાય અને ઝેડ આ ત્રણે અલગ અલગ સંખ્યા આપણને આપેલી છે. તો એનો લસાઅ શું થશે? અહીંયા આપણે લસાઅની અંદર થશે એક્સ, વાય અને ઝેડ. તમારી જોડે જો ગાયેલા હશે તો તેની અંદર તમે ઓપ્શન જોશો તો તમને ઓપ્શન દેખાશે. તો અહીંયા એક્સ, વાય અને ઝેડ એ ત્રણેનો ગુણાકાર આપણે અહીંયા લખી શકીએ. તેવી રીતે 8મો જોઈએ તો 8માની અંદર શું કીધું છે? પી ઓફ એક્સ. આને ઘણા લોકોને વાંચતા પણ નથી આવડતું, તો સમજો પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ વત્તા 4x વત્તા 3. આ આપણને રકમ આપેલી છે, એટલે કે બહુપદી આપણને આપેલી છે. નો આલેખ તમે લોકો જો બીજા પાઠ બહુપદીની અંદર ભણ્યા હોય તો તમને લોકોને ખ્યાલ હશે. તો એનો આ જે સંખ્યા આપણને આપેલી છે બહુપદી, તો એનો આલેખ ખાલી જગ્યા થાય. બરાબર છે, એટલે કે ખાલી જગ્યા હોય. તો જ્યારે અહીંયા વર્ગ આપેલો હોય ત્યારે હંમેશા એ આલેખ ઉપરની બાજુ એમ વક્ર ધરાવતો હોય. જ્યારે આપણે આવો આલેખ દોરીએ કોઈ પણ ત્યારે આલેખ ઉપરની બાજુએ, તો ઉપરની બાજુએ ખુલ્લો આલેખ છે. બરાબર છે. તો યાદ રાખવાની જરૂર નથી. જ્યારે પણ વર્ગ આપેલો હોય ત્યારે એક્સનો વર્ગ વત્તા 4x વત્તા 3નો આલેખ એ ઉપરની બાજુએ ખુલ્લો આલેખ આપણને ખબર પડે. એટલે કે ઉપરની બાજુથી ખુલ્લો પર્વતાકાર બનાવતો આલેખ હોય. પર્વતાકાર એટલે પર્વત જેવો દેખાતો હોય તેવો યુ શેપમાં. બરાબર. તેવી જ રીતે 9મો દાખલો જોઈએ તો 9માની અંદર શું કીધું છે? a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0. અને આ આપણને આખી એક સમીકરણ આપેલું છે. ત્યારબાદ a2x પ્લસ b2y પ્લસ c2 આ આપણને આખું બીજું સમીકરણ આપેલું છે. માં ખાલી જગ્યા સંબંધ હોય તો અનંત ઉકેલ મળે. બરાબર. અનંત ઉકેલ ક્યારે મળે? અનંત ઉકેલ જ્યારે આપણને જોઈતો હોય, બહુપદીના ચેપ્ટરનો જ આ દાખલો છે, તો અનંત ઉકેલ જોઈતો હોય તેની એક કન્ડિશન હતી. જો તમને લોકોને યાદ હોય તો, યાદ ના હોય તો અહીંયા સમજો કે જ્યારે પણ અનંત ઉકેલ મેળવવો હોય તમારા લોકોએ તો એની અંદર શું હોવું જરૂરી છે? તો અહીંયા જેટલી પણ આપણને a1, a2, આ b1, b2 અને આ c1, c2 આ 3 જે વસ્તુ આપણને આપેલી છે તે ત્રણેય તેના ગુણોત્તરના વિભાજનમાં સરખી હોય. એટલે કે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2. આ સંબંધ થાય ત્યારે જ આપણને અનંત ઉકેલ મળી શકે. માટે બે સમીકરણ જ્યારે આપણને આપેલા છે તો એમાં આ સંબંધ ઉકેલ થતો હોય તો જ આપણને અનંત ઉકેલ મળી શકે. આગળ જોઈએ તો દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0ના
વિવેચક શોધવાનું સૂત્ર. હવે આ આપણને સમીકરણ આપેલું છે, બરાબર છે. તો એનું વિવેચક શોધવાનું સૂત્ર તમે લોકોએ કદાચ ચોપડીમાં ક્યાંય જોયું હોય કે ના જોયું હોય, ચોપડીમાં આપેલું છે. ચોથા પાઠની અંદરથી તમને લોકોને આનું સૂત્ર પણ મળી જશે. તો વિવેચક શોધવાનું સૂત્ર થશે શું? વિવેચકને સૌથી પહેલાં તો તમને લોકોને ખબર હોવી જોઈએ કે ડી વડે દર્શાવવામાં આવે છે, બરાબર છે. વિવેચકને શેના વડે દર્શાવવામાં આવે છે? ડી વડે. તો ડીનું એટલે આની અંદર તમે લોકો એમસીક્યુમાં જોશો, ઓપ્શન તમને આપેલા છે. તો સૂત્ર શું થશે? b² - 4ac. આ વિવેચકનું આપણું સૂત્ર થઈ ગયું. સૂત્રમાં હવે કંઈ સમજવાનું ના હોય, એ ડાયરેક્ટ આપણને આપેલું છે. ડી વિવેચકને ડી વડે દર્શાવવામાં આવે અને તેનું સૂત્ર શું થશે? b² - 4ac. તમને લોકોને ઓપ્શનની અંદર ડાયરેક્ટ ખાલી b² - 4ac જ આપેલું હશે. ઓકે, તો તેને તમે ટીક કરી શકો છો. ઓકે, ત્યારબાદ સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર. હવે nમું પદ શોધવાનું સૂત્ર કયું હોય? પહેલાં તો nમું પદ કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. તો an બરાબર, હવે nમું પદ શોધવું છે તો સમાંતર શ્રેણીનું જે સૌથી ફેમસ સૂત્ર છે, એટલે કે તમે લોકો જ્યારે જોવો ને ત્યારે મોટાભાગે 5.1 અને 2ની અંદર એ જ સૂત્ર વપરાયા છે. તો એનું સૂત્ર શું થશે? an બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ ડી. આ એનું સૂત્ર થાય. તમે લોકો જ્યારે એમસીક્યુમાં જોશો ત્યારે an નહીં લખેલું હોય, ડાયરેક્ટ a પ્લસ n - 1 ઇન્ટુ ડી જ લખેલું હશે. માટે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર શું થશે? an બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ ડી થશે. ત્યારબાદ ફટાફટ 12મો નંબરનો ખાલી જગ્યા જોઈ લઈએ. તો p ઓફ x, પીની કૌંસની અંદર આપણને આપેલી છે બે કિંમત x અને y નું ઉદ્ગમ બિંદુથી અંતર. ઉગમ બિંદુથી અંતર આપણે શોધવાનું હોય તો તેનું સૂત્ર રેડીમેડ બનેલું હોય છે. તો અહીંયા તમારે x² વત્તા y² અંડર રૂટ વર્ગમૂળની અંદર x² વત્તા y² થાય. ઓકે, તો આ રીતે આપણે આ 6 બીજા ઓપ્શનવાળી ખાલી જગ્યાઓને શીખી લીધી. જો તમને લોકોને ક્યાંય પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર મને પૂછી લેજો, હું તમને ત્યાં બધા જ ડાઉટનું સોલ્યુશન આપી દઈશ, બરાબર છે. ઓકે, બીજો કોઈ પણ ડાઉટ રહેતો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હું તમને લોકોને ફરીથી એના ઉપર એક વિડીયો બનાવીને પ્રોવાઈડ કરી દઈશ, જેથી તમને લોકોને કોઈ પ્રોબ્લેમ નહીં રહે. પણ કદાચ કોઈ ડાઉટ નહીં રહે, કારણ કે વિડીયોને થોડો પાછળ કરીને ફરીથી એ વસ્તુ જોવાનું ટ્રાય કરજો, એટલે એ વસ્તુ તમને ક્લિયર થઈ જ જશે. ઓકે, તો હવે ફટાફટ હવે જઈએ છીએ આગળના પ્રશ્નો તરફ. તો જો પ્રશ્ન નંબર 3 શું કીધેલો છે? આની પહેલાં આપણે જે શીખ્યા તે શું હતું? તે ખાલી એમસીક્યુ એટલે કે એમસીક્યુ બેઝડ ખાલી જગ્યા હતી. હવે આપણે અહીંયા શીખવાનું છે વિધાન સાચું બને તે મુજબ ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને કોઈ વિકલ્પ આપેલા નહીં હોય. અહીંયા આપણે જાતે આપણી બુદ્ધિથી આપણે જે કોઈ પણ પ્રકરણમાં શીખ્યા છીએ એના ઉપરથી આપણે અહીંયા જવાબ લખવાના રહેશે. તો અહીંયા 13મા નંબરનો પ્રશ્ન આપેલો છે આપણને, આવૃત્તિ વિતરણમાં ઓજાઈવ એ ખાલી જગ્યાનો આલેખ રજૂઆત કરે છે, બરાબર છે. તો સંચય આવૃત્તિ જવાબ આવશે, સંચય આવૃત્તિ. ઓકે, તો આની અંદર જવાબ શું આવશે આપણો? તો આવૃત્તિ વિતરણમાં ઓજાઈવ. હવે તમને લોકોને આ ઓજાઈવ શબ્દ જ તમે લોકોએ પહેલી વાર સાંભળ્યો છે, મને ખબર છે, તો સમજાવું છું શું છે ઓજાઈવ. તમે લોકોએ કદાચ CF વાળા દાખલા ગણ્યા હશે, બરાબર છે. આ CF એનો જવાબ નથી પણ સમજાવવા માટે લખ્યું છે. CF વાળા દાખલા ગણ્યા હોય તેમાં સંચય આવૃત્તિનો આલેખ રચનાત્મક કરે છે. તો જે સંચય આવૃત્તિ છે તેને આપણે ઓજાઈવ આલેખ રજૂઆત તેવી રીતે આપણે કરી શકીએ છીએ. તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે. ના ખબર પડે તો 14મા પ્રકરણ છે, 14મા પ્રકરણની અંદર તમે લોકો જઈને થોડું ઘણું વાંચશો તો તમને લોકોને આઈડિયા આવવાની શરૂઆત થઈ જશે. ઓકે, અહીંયા આપણે ડિટેલમાં નહીં જઈએ, કારણ કે જો ડિટેલમાં જઈશું તો વિડીયો એટલો બધો લાંબો થઈ જશે કે તમે વિડીયો અડધેથી છોડીને સીધા ભાગી જવાના છો, મને ખબર જ છે. તો ફટાફટ આગળ જઈએ. 14મા નંબરનો દાખલો, સમતોલ પાસાને એકવાર ઉછાળતા તેના ઉપર સપાટી પર 7 આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. હવે તમે લોકો લૂડો તો રમતા જ હશો. પહેલાં લૂડો આવી રીતે રમતા હતા, હવે લૂડો ફટક ફટક કરીને રમો છો, બરાબર છે, મોબાઈલની અંદર. તો એ લૂડો ઉપર ત્યારે ક્યારેય પણ તમને 7 એક સાથે આવેલા છે, 2 વખત પડે, 6 અને 1 એવી રીતે નહીં હો. ડાયરેક્ટ એક જ વખત બટન દબાવોને 7 પડેલા હોય તેવું થયું છે. શક્ય છે શું આ વસ્તુ? નથી શક્ય, બરાબર. તો અહીંયા આપણને કીધું છે સમતોલ પાસા પર એક સાથે ઉછાળતા તેની વખત પાસા સપાટી પર આપણને 7 આવે તેની સંભાવના કેટલી થાય? તેની સંભાવના 0 થાય. ઓકે, 15મા નંબરનો પ્રશ્ન, ઘટના E ની સંભાવના વત્તા, અહીંયા જોજો સમજજો, ઘટના E ની સંભાવના વત્તા ઘટના E નહીંની સંભાવના બરાબર ખાલી જગ્યા થાય. ઓકે, તો ઘટના E ની સંભાવના વત્તા ઘટના E નહીંની સંભાવના.
ઘટના ઈ એટલે કે જે ઘટના સંભવી શકે અને ઘટના ઈ નહીં એટલે કે જે ઘટના સંભવી શકે નહીં, તે બંનેનો સરવાળો કરીએ તો કુલ સંભાવના કેટલી થાય? 1 થાય. કારણ કે સંભાવના હંમેશા 0 થી લઈને 1 સુધીની વચ્ચે જ હોય. માટે અહીંયા બંને આપેલી છે તો બંનેનો સરવાળો કુલ કેટલો થશે? 1 થશે. ખ્યાલ આવતો હશે. તેવી જ રીતે આગળ જોઈએ તો લીપ વર્ષમાં 53 સોમવાર આવે તેની સંભાવના કેટલી? તો લીપ વર્ષમાં આપણે જ્યારે જોઈએ તો તેની અંદર 53 સોમવાર આવવાની સંભાવના કેટલી થશે? વિચારો અને ફટાફટ મને જવાબ કહો. તો વિચારો કે લીપ વર્ષની અંદર 53 સોમવાર આવે તેની સમજો 53 સોમવાર ક્યારે આવી શકે? કુલ કેટલા? 52 જ અઠવાડિયા હોય છે. માટે અહીંયા આ લોકોએ શું કીધું છે? 53 સોમવાર. 53 સોમવાર ક્યારે આવે? કેમ કે આપણને પણ ખબર છે કે એક મહિનાની અંદર ઓછામાં ઓછા 4 અઠવાડિયા આવતા હોય છે. તો 4 અઠવાડિયા આવે એટલે 13 ચોક 52 થાય. એટલે કે 52 અઠવાડિયા જ આપણા હાથની અંદર હોય છે. માટે કે અહીંયા 53 સોમવાર આવે તેની સંભાવના આપણે જો શોધવી હોય તો આપણને શું કહેવામાં આવે છે કે એક અઠવાડિયું આખે આખું વધી ગયું. જે નોર્મલ આવે છે તે તો છે જ, અને તેના સિવાય હજુ એક વધી ગયું. એટલે કે 2 અઠવાડિયાના પ્રમાણે આપણે જોઈએ તો આનો જવાબ આવશે 2/7. ઓકે, તો આનો જવાબ શું થઈ ગયો? 2/7 થઈ ગયો. જો લીપ વર્ષમાં 53 સોમવાર આવે તેની સંભાવના કેટલી? 2/7 થાય. સોમવાર કેમ કીધું છે અને નીચે 7 કેમ આવ્યા? કારણ કે અઠવાડિયાની ગણતરી આપણે કરવાની છે. માટે અઠવાડિયાની ગણતરી અઠવાડિયામાં કેટલા દિવસ હોય? કુલ 7 દિવસ હોય. બરાબર છે. માટે ભાગાકારમાં 7 લખ્યા. અને લીપ વર્ષમાં સોમવાર 53 આવે તેની વાત કરવામાં આવી છે તો 2 વખત આવી શકે. ઓકે, તો 2/7 આપણે જવાબ લખી નાખીશું. ત્યારબાદ 17મા નંબરનો પ્રશ્ન જોઈએ તો 17મા નંબરના પ્રશ્નની અંદર આપણને કીધેલું છે કે બહુપદી p of x બરાબર x² - 4x + 3 ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ આપણને આટલું આપેલું છે. તો આપણે અહીંયા ધ્યાનથી જોઈએ તો આપણને એક બહુપદી આપેલી છે. તમે લોકો ધ્યાનથી જુઓ, આ બહુપદી આપણને આપેલી છે. તો બહુપદીમાં શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ શું મળી શકે તે આપણે જોઈએ. પહેલાં તો આ શોધીએ. આના ઉપરથી આલ્ફા બીટા મળશે આપણને. ત્યારબાદ એ આલ્ફા બીટા આપણે અહીંયા મૂકીશું, ત્યારે જઈને આપણને આલ્ફા બીટાનો જવાબ મળશે. તો ધ્યાનથી જુઓ ફરી એક વખત કે x² - 4x + 3 આના ભાગ પાડવાના છે. ઘણા બધા લોકોને આના ભાગ પાડતા આવડતા નથી. તો ભાગ પાડતા શીખવાડી દો કેવી રીતે ભાગ પડાય. આ એક દાખલામાં કદાચ નહીં આવડે પણ આખે આખું ચેપ્ટર તમે લોકો વિડીયો અપલોડ કરેલા છે, તે જોશો તો તમને લોકોને વ્યવસ્થિત રીતે ખબર પડી જશે. ઓકે, તો ભાગ કેવી રીતે પડાય? તો સૌથી પહેલાં પહેલી સંખ્યા અહીંયા કેટલા આપેલા છે? પહેલી સંખ્યામાં સહગુણક 1 છે અને છેલ્લું પદ. તો પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો. 3 એકા 3. બરાબર છે. શું થયું? 3 એકા 3 થયા. હવે આપણને વચ્ચે મધ્યમાં કઈ કિંમત આપેલી છે? -4. તો એ -4 લખવાનું. આ ભાગ કેવી રીતે પાડવાની એ સમજાવું છું. તો અહીંયા આપણે 3 અને 1નો ઉપયોગ કરીને આપણે -4 લાવવાનું છે. તો આપણે શું કરીએ છીએ? -1 - 3x. એટલે આ જો -1 અને -3 કેટલા થાય? -4 થાય. તો આપણને અહીંયા લાવવાના કેટલા છે? -4. તો આ -4ના આપણે 2 ભાગ પાડી દીધા. અહીંયા જો -4ના જે 2 ભાગ પાડ્યા છે તે 2 ભાગને કોપી કરી અને અહીંયા પેસ્ટ કરી દેવાના. હવે શું કીધું છે? આગળ તો જે સંખ્યા હતી એની જ લખી. હવે -4ના 2 ભાગ પાડે એટલે અહીંયા લખ્યા +3. હવે પહેલી 2 સંખ્યા જે છે એમાંથી કોમન કઈ સંખ્યા છે? બંનેમાં x છે તો x ને બહાર નીકાળો એટલે કોમન લઈ લીધો. અહીંયા x વધશે તો x માઇનસ અહીંયાથી x બહાર આવી ગયો તો 1 તો x - 1 થઈ ગયું માઇનસ. આ બંનેમાં શું સરખું છે? 3. તો 3ને બહાર કાઢો. તો 3ને બહાર કાઢે તો અહીંયા x વધશે તો x લખ્યા. અહીંયા 3 બહાર નીકળી જશે તો અહીંયા -1. ઓકે, આ બંને કૌંસ જો આપણા સરખા હોય તો આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ. ઓકે, હવે બંને કૌંસ સરખા છે તો હવે આપણે શું કરીશું? જો પહેલાં તો x - 3 બહારના 2 પદોને આપણે અહીંયા લખી કાઢીએ. બરાબર. ત્યારબાદ આ બંને કૌંસ સરખા છે તો બંને કૌંસને ફરી એક વખત લખી કાઢીએ. તો x - 1 એટલે બંનેને આપણે એક વખત લખી કાઢ્યું. ઓકે, હવે અહીંયા આપણે x - 3 આપણને એક પદ મળ્યું છે અને બીજું પદ છે x - 1. તો x - 3 જે આપણને પદ મળેલું છે તેને આપણે વ્યવસ્થિત રીતે જોઈએ તો x - 3 આપણને મળેલું છે. તો x - 3 -3 પેલી સાઈડ જતું રહે ઇઝ ઇક્વલ ટુ ના તો શું થઈ જાય? +3 થઈ જાય. તો x = 3 મળ્યો આપણને. તેવી જ રીતે x બરાબર અહીંયા પણ -1 બરાબરની બીજી બાજુ જતો રહે તો x = 1 મળે. તો આપણે પહેલા સંખ્યાને આપણે અહીંયા આલ્ફા કહીએ છીએ, જ્યારે બીજી સંખ્યાને અહીંયા આપણે બીટા કહીએ છીએ. ઓકે, તો આલ્ફા અને બીટા 2 સંખ્યા આપણને મળી ગઈ. આલ્ફા = 3 અને બીટા = 1. હવે આપણને અહીંયા શું કીધેલું છે કે આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ. આલ્ફા એટલે કેટલા થયા? અહીંયા આપણે 3 જોયા તો અહીંયા આપણે લખીશું 3નો વર્ગ વત્તા બીટા એટલે શું? 1 થયો.
તો અહીંયા લખીશું 1નો વર્ગ. 3નો વર્ગ કેટલો થાય? 9. 1નો વર્ગ થાય 1. બરાબર. 9 વત્તા 1 કેટલા થાય? 10. તો આનો જવાબ આપણે 10 આવે. હવે તમને લોકોને એવું પણ થાય કે સર આટલો મોટો દાખલો 1 માર્કમાં કેમ પૂછતા હશે આ લોકો? હવે પૂછ્યો છે તો આપણે ગણતરી તો કરવી જ પડશે. ખરેખર આ મોટો દાખલો ના હોય, પણ તમને લોકોને સમજાવ્યું એટલા માટે 2-5 મિનિટ આગળ દાખલાની અંદર લાગે. આ દાખલો એકદમ ઇઝી છે, જેને આવડતો હોય તેના માટે. એટલા માટે આ ગણતરી કરશો તો તમને લોકોને આ જવાબ મળી શકે. ઘણી બધી વખત અહીંયા માઇનસ પણ આપેલું હોય છે, તો માઇનસ પ્રમાણે ગણો તો અહીંયા 8 જવાબ તમને મળી શકે. ત્યારબાદ જોઈએ 18મા નંબરનો. તો કોઈ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત એટલે કે ડી હોય તો તેનું n-2નું પદ ખાલી જગ્યા હોય. જો સમજીએ એક એ હોય અને પ્રથમ પદ અને બીજું પદ સામાન્ય તફાવત એટલે કે ડી હોય. બરાબર છે. તો આપણે અહીંયા n-2મું પદ કયું થશે તે આપણે શોધીને આમને બતાવવાનું છે. જ્યારે પણ અહીંયા n-2મું પદ શોધવાનું આવે ત્યારે આપણે શું કરી શકાય તે જુઓ. આપણને જે કોઈ પણ સૂત્ર આપે છે તેને કેવી રીતે બનાવાય તે ધ્યાનથી સમજો. અહીંયા તો અહીંયા સમજીએ આપણે કે અહીંયા n-2 આપેલું છે તો n બરાબર 2 થશે. બરાબર છે. n-2 આપણને પદ આપેલું હોય તો 2 બરાબરની પેલી બાજુ જતા રહે અને એટલા માટે n બરાબર આપણને 2 મળી જશે. ઓકે. તો અહીંયા આપણે સૂત્ર બનાવીએ તો શું થશે? a પ્લસ n-3 ઇન્ટુ ડી. હવે અહીંયા એટલું ધ્યાન રાખવાનું કે અહીંયા 2 આપેલા છે તો આપણે એક સ્ટેપ એટલે કે એક સંખ્યા આગળ નહીં લખી શકવાની અહીંયા. બરાબર છે. તો a વત્તા n-3 ઇન્ટુ ડી આપણે એ પદ લખી શકીએ. જ્યાં આપણું a એટલે પ્રથમ પદ આવી જશે. બરાબર. સામાન્ય તફાવત એટલે કે ડી આવી જશે અહીંયા. ત્યારબાદ તેનું n-2મું પદ. n-2મું પદ એટલે અહીંયા 2 આપેલા છે તો 2 નહીં લખવાના, 3થી શરૂઆત કરવાની. તો n-3 અહીંયા લખી શકીએ a પ્લસ n-3 ઇન્ટુ ડી હોઈ શકે. અહીંયા જો ઉદાહરણ તરીકે અહીંયા 4 આપેલા હોત તો n બરાબર અહીંયા 4 જવાબ આવત અને 4ની આગળ કઈ સંખ્યા આવે તો 5. તો આપણે અહીંયા a વત્તા n-5 કૌંસમાં ડી લખવાનો. બરાબર છે. ખ્યાલ આવી ગયો હશે. અહીંયા જેમ સંખ્યા વધે તેની એક સંખ્યા આગળની સંખ્યા આપણે અહીંયા એડ કરવાની રહેશે. ઓકે. તો અહીંયા આપણા 1થી લઈને 18 દાખલા એટલે કે ખરા ખોટાથી લઈ વિકલ્પોવાળી ખાલી જગ્યાથી લઈ અને સાદી ખાલી જગ્યાઓથી લઈ આપણા 1થી 18 દાખલાઓ પૂર્ણ થાય છે. હવે ફટાફટ જઈએ આપણે આગળના 19મા નંબરના દાખલાની શરૂઆત કરીએ. 19મા નંબરના પ્રશ્નની અંદર શું કીધું છે? પહેલાં તો આપણને શું કીધું છે? કોઈ પણ એક શબ્દમાં, એક વાક્યમાં કે એક આંકડાની અંદર આપણને જવાબ આપવાનો થશે. પરંતુ ખરેખર આની અંદર દાખલાઓ જશે નાના નાના અને કદાચ અમુક પ્રશ્નો પણ પૂછાઈ શકે. તો આ દાખલો તમને લોકોને જોવાથી લાગશે નહીં કે 1 માર્કનો હોય, પણ 1 માર્કની અંદર આ લોકોએ પૂછેલો છે. તો સૌથી પહેલાં 19મા નંબરનો પ્રશ્ન જોઈએ તો વર્તુળના બહારના ભાગમાં આવેલા કોઈ પણ બિંદુથી. બરાબર છે. સમજો. એટલે કે આપણને શું કીધું છે? પહેલાં તો વર્તુળ કીધું છે તો આ વર્તુળ થઈ ગયું. બરાબર છે. વર્તુળના બહારના ભાગમાં વર્તુળ થઈ ગયું. બરાબર. એની બહારના ભાગમાં ગમે ત્યાં એટલે કે પહેલાં તો એનું કેન્દ્ર આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે. એના બહારના ભાગમાં એટલે કે આપણે માની લઈએ કે અહીંયા એક બિંદુ આવેલું છે બહારના ભાગમાં. આના આપણે ઓ નામ આપી દઈએ. આ બહારના ભાગમાં આવેલા બિંદુને પી નામ આપી દઈએ. તો બહારના ભાગમાં એટલે બહારનો ભાગ થઈ ગયો આપણો. બહારના ભાગમાં આવેલા કોઈ બિંદુથી દોરેલા સ્પર્શકની લંબાઈ. બરાબર. આ બિંદુથી આપણે સ્પર્શક દોરી દઈએ. આ બની ગયો આપણો સ્પર્શક. બરાબર છે. તો વર્તુળથી આપણે સ્પર્શક બનાવી દીધો. સ્પર્શકની લંબાઈ કેટલી થાય? તો 24 સેન્ટીમીટર આપણને અહીંયા આપેલી છે. તો આટલેથી આટલી જે લંબાઈ છે તેને આપણે 24 સેન્ટીમીટર કહી દઈએ. બરાબર છે. અહીંયા ઓ ધાર્યો, અહીંયા પી ધાર્યું. અહીંયા આપણે ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ છીએ ક્યુ. બરાબર છે. તો ક્યુ લઈ લીધો 24 સેન્ટીમીટર તથા તેનું કેન્દ્રથી અંતર. હવે સમજો કેન્દ્રથી અંતર કેટલું છે? 25 સેન્ટીમીટર. તો કેન્દ્રથી આ બિંદુનું અંતર અહીંયાથી અહીંયા એટલે કે આ જે બહારથી બિંદુ આવેલું છે આ આપણી શું થશે? આ આપણું ત્રિજ્યા થઈ જશે. એટલે કે ત્રિજ્યાને આપણે આરથી દર્શાવીશું. ઓકે. બીજું શું કીધું છે કે 24 સેન્ટીમીટર તથા તેનું કેન્દ્રથી અંતર એટલે કે કેન્દ્રથી બહારના બિંદુનું અંતર આપણને આપેલું છે કેટલું? 25 સેન્ટીમીટર. ઓકે. આકૃતિ ખ્યાલ આવી ગઈ હશે તમને લોકોને. આ શું બને છે? ધ્યાનથી તમે લોકો એક જોશો તો એક કાટકોણ ત્રિકોણ બને છે. બરાબર. હવે આની અંદર આપણને શોધવાનું શું કીધું છે કે તમે લોકો શોધો કે ત્રિજ્યા કેટલી હશે. એકદમ સિમ્પલ છે. અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે એટલે કાટકોણ ત્રિકોણની અંદર આપણે હંમેશા
એક ભય છે જેને યાદ કરવાના હોય, ભયને કહેવાય પાયથાગોરસ. ઓકે, તો અહીંયા આપણે લખી નાખીએ કે પાયથાગોરસના નિયમ મુજબ. ઓકે, તો પાયથાગોરસના નિયમ મુજબ આપણે જોઈએ તો પાયથાગોરસનો નિયમ કેવી રીતે આપણે લખી શકીએ છીએ એનું સૂત્ર. તો હંમેશા જે ત્રાસી બાજુ હોય એને આપણે પહેલાં લખીએ છીએ તો ઓપી, તો અહીંયા લખી નાખીએ ઓપીનો વર્ગ બરાબર, બાકીની બે બાજુઓ છે તો એને લખી દઈએ ઓક્યુ, તો અહીંયા લખી દઈએ ઓક્યુનો વર્ગ વત્તા બીજી કઈ બાજુ હતી ક્યુપી, તો અહીંયા લખી દઈએ ક્યુપીનો વર્ગ. બરાબર છે. હવે ઓપી આપણને આપેલું છે કેટલું, ઓપી બરાબર આપણને 25 સેન્ટીમીટર આપેલા છે, ત્યાં 25નો વર્ગ લખી નાખીએ બરાબર. ઓક્યુ, ઓ અને ક્યુ આપેલા છે, ઓક્યુ બરાબર આર આપેલો છે તો આપણે ઓક્યુની જગ્યાએ આરનો વર્ગ લખી દઈએ વત્તા ઓપી, ઓપી જો તમે લોકો સોરી ક્યુપી આપેલું છો તો ક્યુપીની અંદર 24 સેન્ટીમીટર આપેલું છે તો અહીંયા લખી નાખો 24 સેન્ટીમીટરનો વર્ગ. હવે 25નો વર્ગ કેટલો થશે 625 બરાબર. અહીંયા આરનો વર્ગ શોધવાનો છે આપણે વત્તા 24નો વર્ગ કેટલો થાય 576. હવે આપણે આર શોધવાનો છે તો 576થી આપણે એ 576 આ બાજુથી ઉઠાવીને ડાયરેક્ટ લાવી દઈએ આ બાજુ, તો 576ને સીધા આપણે લાવીએ અહીંયા, તો 625 માઇનસ 576, 675 પ્લસ હતું એને આપણે ઉઠાવીને આ સાઈડ લાવ્યા એટલે માઇનસ થઈ ગયું બરાબર. આરનો વર્ગ તો ત્યાંનો ત્યાં જ રહેશે. ઓકે, તો હવે જ્યારે આ બંનેની આપણે બાદબાકી કરીએ છીએ ત્યારે આ બંનેની બાદબાકી કરતાં આપણને શું જવાબ મળવો જોઈએ, તો અહીંયા આપણને જવાબ મળે છે 49. ઓકે, તો 49નો વર્ગ બરાબર આરનો વર્ગ. 49 એ કોનો વર્ગ થાય ચલો વિચારો અને કહો કે 49 એ કોનો વર્ગ થશે, તો 49 એ 7નો વર્ગ થશે, તો 7નો વર્ગ બરાબર આરનો વર્ગ. બંને બાજુ વર્ગ છે બરાબર, એનો મતલબ કે આર બરાબર 7 સેન્ટીમીટર થઈ શકે બરાબર. તો આપણને પૂછ્યું હતું કે ત્રિજ્યા કેટલી થાય રકમની અંદર, કે વર્તુળની ત્રિજ્યા કેટલી સેન્ટીમીટર થતી હશે, તો વર્તુળની ત્રિજ્યા આર બરાબર 7 સેન્ટીમીટર થાય. આ રીતે આપણો 19મા નંબરનો દાખલો એટલે કે 1 માર્કનો દાખલો જ્યારે તમે લોકો જોજો અહીંયા એક વાક્યમાં કીધું છે, એક શબ્દમાં કીધું છે અને એક આંકડામાં કીધું છે, એ કોઈ પણ ત્રણેયમાંથી એક પણ વસ્તુ અહીંયા લાગુ પડતી નથી. આપણને આ રકમ કર્યા વગર જવાબ મળી શકે નહીં. ઇવન કે તમે લોકો ગોખ્યો હોય તો જ તમે લોકોને જવાબ ડાયરેક્ટ લખી શકો, નહીં તો તમારે ગણતરી કરવી જ પડે. 19મા સુધી બધા જ પ્રશ્નો કદાચ તમને ખબર પડી ગઈ હશે, ના પડી હોય તો ફરીથી વિડીયોને થોડું પાછળ કરીને શાંતિથી જોશો, નોટબુકમાં લખતા હશો તો તમને ખબર પડતી જ હશે. તો 20મા નંબરના દાખલા ઉપર જઈએ તો બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર એટલે કે બે નળાકાર આપણને આપેલા છે. તો સમજી લો પહેલાં અહીંયા કેવી રીતે આ એક નળાકાર થઈ ગયો તમારા માટે. ઓકે, તેવી જ રીતે હવે બીજો નળાકાર પણ આપેલો છે તમને બરાબર, એક નાનો અને એક મોટો, એવી રીતે બે નળાકાર આપણને આપેલા છે. સમજી લો અહીંયા હું ખાલી જસ્ટ આકૃતિ દોરું છું બરાબર, એટલે તમને લોકોને ખ્યાલ આવે. બે નળાકાર આપેલા છે બરાબર, તો એ બે નળાકારની ત્રિજ્યા આપણને આપેલી છે. તો અહીંયા ત્રિજ્યા એટલે આટલેથી આટલો ભાગ થશે બંને નળાકારની અંદર. તો પહેલા નળાકારની અંદર 2 આપેલા છે, જે બીજા નળાકારની અંદર 3, તો અહીંયા 2 લખી શકીએ ને આપણે અહીંયા 3 લખી શકીએ. બંને નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર આપણને આપેલો તો લખી નાખ્યો. ઓકે, ત્યારબાદ હવે આપણને શું કીધેલું છે, નળાકારની ગુણોત્તર ત્રિજ્યાનો તો મળી ગયો, ત્યારબાદ ઊંચાઈનો ગુણોત્તર આપણને આપેલો છે 5:3 બરાબર, એટલે કે આની ઊંચાઈ જે છે એ 5 આપેલી છે. તે સેન્ટીમીટરમાં, કેમ કે ગુણોત્તરમાં હોય તો કોઈ એનો યુનિટ હોય નહીં એટલે પાછળ સેન્ટીમીટર કે મીટર કંઈ લખવાની બહુ જરૂરિયાત નથી. ઓકે, તો આનો 5:3 આપેલું છે, તો આની ઊંચાઈ 3 આપેલી છે, ત્યારબાદ આની ઊંચાઈ 5 આપેલી છે. તો નળાકાર નંબર આને આપણે 1 કહીશું બરાબર છે, અને આને આપણે નળાકાર નંબર 2 કહીશું. ઓકે, આટલો ખ્યાલ આવી ગયો હોય તો હવે અહીંયા સૂત્ર જો આ રીતે સૂત્ર આપેલું છે. તો શું કીધું છે, તેમના કોના આ બે નળાકાર છે તેમના ઘનફળનો ગુણોત્તર શોધો. હમણાં ઘનફળનો ગુણોત્તર એટલે ફરીથી આનો જે ઘનફળ છે એનો ગુણોત્તર એટલે ભાગાકારમાં આપણે તે સંખ્યાને લખવી પડે. તો નળાકાર 1નું ઘનફળ, આ નળાકાર 1 છે તેનું ઘનફળ કેટલું છે તેનું સૂત્ર ભાગ્યા નળાકાર 2નું ઘનફળ કેટલું તે આપણે અહીંયા લખવાનું થાય. તો બરાબર કરી અને
નળાકાર એકનું ઘનફળ એટલે કે નળાકારના ઘનફળનું સૂત્ર શું થાય તે આપણને ખબર હોવી જોઈએ. તો પાઈ આર સ્ક્વેર એચ, અહીંયા મેં કેપિટલમાં લખ્યું છે, નીચે સ્મોલમાં લખ્યું છે. એનો કોઈ જ ફરક નથી પડતો કે તમે કેપિટલ કે સ્મોલમાં લખો, ખાલી બંને નળાકારને અલગ અલગ દર્શાવવા માટે મેં આવી રીતે લખ્યું છે. ઓકે, તો તમને લોકોને ધ્યાન આવે એટલા માટે લખ્યું છે. તો હવે અહીંયા સમજો, નળાકાર એકનું ઘનફળ એટલે પાઈ આર સ્ક્વેર એચ, એવી જ રીતે નળાકાર બેનું ઘનફળ એટલે કે બીજો નળાકાર જ છે તેના ઘનફળનું સૂત્ર સેમ જ થાય. તો શું થશે? પાઈ આર સ્ક્વેર એચ. બંનેની અંદર પાઈ પાઈ સરખા છે એટલે પાઈ પાઈ ઉડી ગયા. ત્યારબાદ અહીંયા શું વધે છે? આરનો વર્ગ. આર એટલે કયું? પહેલું છે, તો પહેલાની ત્રિજ્યા કેટલી છે? 2. તો સમજો વર્ગ એટલે 2 ગુણ્યા 2 લખીશું, ગુણ્યા ઊંચાઈ, આની ઊંચાઈ કેટલી છે? 5. તો અહીંયા આપણે 5 લખી નાખવાની, ભાગ્યા. ત્યારબાદ નીચે જુઓ શું આપ્યું છે? નળાકાર બેનું ઘનફળ. નળાકાર 2 એમાં પણ ત્રિજ્યા જોવાની, તો નળાકાર 2ની ત્રિજ્યા કેટલી છે? 3. ઓકે, તો અહીંયા આરનો વર્ગ છે એટલે 3 પણ 2 વખત આવશે, ગુણ્યા એચ. એચ અહીંયા કેટલો આપેલો છે? 3. તો આપણે અહીંયા એચ અહીંયા લખી શકીએ. ઓકે, હવે આ જેટલી સંખ્યા આપણને આપેલી છે તેનો ગુણાકાર કરો. 2 દુ 4, 4 પંચા 20, તો અહીંયા 20 લખો, ભાગ્યા 3 તરી 9, 9 તરી 27, તો અહીંયા આપણે 27 લખી શકીએ. તો આવી રીતે આપણને કુલ 20/27 અથવા તો 20/27 તેવી રીતે ગુણોત્તર મળી શકે. કોનો ગુણોત્તર મળ્યો આપણને? નળાકાર 1 અને નળાકાર 2ના ઘનફળનો ગુણોત્તર જે આપણને અહીંયા પૂછ્યો હતો, તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય? તો તેમના ઘનફળનો ગુણોત્તર 20/7 અથવા તો 20/7, અને આપણે 20/7 પણ લખી શકીએ. 27 તો 20/27 પણ આપણે આને લખી શકીએ. અહીંયા જે કોઈ પણ સંખ્યા આપણને આપી હોય તે પ્રમાણે ગુણાકાર કરી અને તેનું જે કોઈ પણ ગુણોત્તર મળતો હોય તે આપણે અહીંયા લખવાનો થાય. અહીંયા 2 નળાકાર આપે છે તો નળાકાર લખી શકો, જો 2 ઘનફળ આપે તો ઘનફળ લખી શકો, જો 2 લંબઘન આપે તો લંબઘન લખી શકો છો તમે. તેવી જ રીતે કોઈ પણ સંખ્યા પૂછાઈ શકે એક્ઝામમાં. આ તો ખાલી જસ્ટ તૈયારી કરવા માટે તમને લોકોને આ વસ્તુની ગણતરી કરાવવામાં આવે છે. ઓકે, તો પરીક્ષાની અંદર કોઈ પણ રકમ પૂછાઈ શકે છે. અહીંયા સુધી આપણે 20મા દાખલા સુધી પહોંચી ગયા છીએ. ફટાફટ હવે 4 જ દાખલા બાકી રહ્યા છે, તો ફટાફટ જઈએ 21મા નંબરના દાખલા તરફ. તો હવે જુઓ 21મા નંબરનો પણ થોડો ઘણો અઘરો દાખલો છે. તમને લોકોને લગભગ આ દાખલો કોઈ જગ્યાએ કદાચ શીખવા નહીં મળે, પણ અહીંયા શાંતિથી ધ્યાન આપશો તો તમે લોકો લગભગ આ દાખલો શીખી લેશો. તો જુઓ અઘરો દાખલો છે, પણ સમજો, વર્તુળની ત્રિજ્યામાં 10%નો વધારો કરવામાં આવે. સમજો ધ્યાનથી, વર્તુળની ત્રિજ્યામાં, શેમાં? વર્તુળની ત્રિજ્યામાં 10%નો વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય? પહેલાં તો ત્રિજ્યામાં 10%નો વધારો કરવાનો, ત્યારબાદ તેના ક્ષેત્રફળની અંદર 10%નો વધારો કરવાનો, એટલે કે કેટલો વધારો થશે આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં આ ભાગ નંબર 2 છે, આના હાલ ના જોતા, બરાબર? અહીંયાથી દાખલાની શરૂઆત થાય છે, તો અહીંયા થોડુંક ધ્યાન આપો. તો આપણને વર્તુળની ત્રિજ્યા આપેલી છે, પણ કેટલી એ ખબર જ નથી. તો અહીંયા લખો, ધારો કે વર્તુળની ત્રિજ્યા બરાબર r. ઓકે, આપણને વર્તુળની ત્રિજ્યા મળી ગઈ છે અહીંયા r. ઓકે, હવે આપણે શું કરીશું? વર્તુળની ત્રિજ્યામાં 10%નો વધારો કરતા, બરાબર? 10%નો વધારો કરીએ તો પહેલાં તો ઓરિજિનલ ત્રિજ્યા તો હોવી જોઈએ આપણા જોડે. તો ઓરિજિનલ ત્રિજ્યા આપણે જે ધારી r એ વત્તા આરના 10%, એટલે કે ત્રિજ્યાના 10% આપણે કરવાના. તો r વત્તા ત્રિજ્યાના 10% એટલે શું થાય? આરના 10%, એટલે r લખ્યા, 10% એટલે ટકાને આપણે હંમેશા કેટલા? 100 વડે ભાગીએ છીએ. તો r ગુણ્યા 10/100. ઓકે, હવે શું કરીશું? 0 0 કટ, બરાબર છે? તો વધે કેટલા? અહીંયા 10, તો r ગુણ્યા r એકા કેટલા થઈ જાય? r થઈ જાય. હવે અહીંયા ભાગાકારમાં 10 છે, તો ભાગાકારમાં 10 હોય તો એનો લસાઅ આપણે અહીંયા r સાથે લઈએ. ઓકે, તો 10 ગુણ્યા r કેટલા થાય? 10r થાય, વત્તા આ r એકલો વધ્યો તો એ અહીંયા. ત્યારબાદ ભાગાકારમાં આ 10 તો એઝ ઇટ ઇઝ રહેવાનો જ છે. તો અહીંયા જુઓ, આ 10r વત્તા આ 1r, તો 10 વત્તા 1 કેટલા થાય? 11r. તો એ લખેલું છે 11r, ભાગ્યા નીચે 10 આપણને આપેલા છે. ઓકે, તો નીચે 11r ભાગ્યા 10, તો અહીંયા 1 0 છે, તો આપણે દશાંશ અભિવ્યક્તિ તરીકે દર્શાવીએ તો 1 0 હોય તો અહીંયાથી એક સંખ્યા આપણે ખસી જઈએ, એટલે કે 1.r.
1.1 r આપણો અહીંયા જવાબ આવશે. એટલે કે આપણને જ્યારે ત્રિજ્યામાં 10%નો વધારો કરીએ તો આપણને એ નવી ત્રિજ્યા 1.1 r આપણને મળી જશે. તેવી જ રીતે હવે સમજો તો વર્તુળનું ક્ષેત્રફળ આપણને શોધવાનું થાય. તો વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ તો શું થાય? પાઈ આર સ્ક્વેર. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર હોવી જરૂરી છે. આ દરેક દાખલામાં જો સૂત્ર તમને લોકોને નહીં ખબર હોય તો તમને લોકોને ગણતરી નહીં આવડે. અહીંયા પણ ટકાનું સૂત્ર છે. ટકા તમે લોકો 5મા 6ઠા 7મામાં ભણી ગયા હશો, બરાબર? તે જ સૂત્ર અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા તેવી જ રીતે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર છે. તો પાઈની કિંમત શું છે? પાઈની પાઈ જ રાખવાની અત્યારે, બરાબર છે? આર આપણને અહીંયા મળ્યો કેટલો છે? 1.1 r. તો અહીંયા લખી દઈએ 1.1 r નો વર્ગ. અહીં વર્ગ કેમ? અહીંયા વર્ગ છે એટલા માટે વર્ગ આવ્યો. હવે વર્તુળનું ક્ષેત્રફળ તો આપણને મળી ગયું. ત્યારબાદ જો તમને લોકોને હજુ ડિટેલમાં થોડુંક બતાવી દો તો અહીંયા પાઈ, અહીંયા 1.1 એટલે કેટલા થાય? 121. 1.1 નો વર્ગ કેટલો થાય? 1.1 ભૂલી જાઓ, પણ 1.1 ની જગ્યાએ 11 આપણે સમજી લઈએ. પોઈન્ટ અત્યારે ભૂલી જઈએ આપણે 2 મિનિટ માટે. અને 1.1 ની જગ્યાએ તમે લોકો 11 સમજી લો તો 11 નો વર્ગ કેટલો થાય? 121. તો હું અહીંયા લખી લઉં છું 121 r નો વર્ગ, બરાબર છે? પણ અહીંયા પોઈન્ટ હતો તો અહીંયા અગેન આપણે શું કરીશું? અહીંયા પોઈન્ટ લખી દઈશું. 1.21 આપણો જવાબ આવી જશે, બરાબર? તો 11 1.1 ગુણ્યા 1.1 કરીએ તો 1.21 આપણો જવાબ આવી જાય. પાછળ r નો વર્ગ હતો તો અહીંયા r નો વર્ગ કરી નાખ્યો. આ આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું. હવે કીધું તો શું કે વર્તુળના ક્ષેત્રફળમાં પણ કેટલા ટકાનો વધારો થાય તે આપણને શોધવાનું છે. જો ત્રિજ્યા 10% વધારે હોય તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલા ટકા વધારે થાય તે આપણે શોધવાનું છે. ઓકે, તો વર્તુળનું ક્ષેત્રફળ આપણને શોધવાનું હોય તો અહીંયા લખવાનું વર્તુળનું ક્ષેત્રફળ ટકામાં આપણે શોધવાનું થાય કે વર્તુળનું ક્ષેત્રફળ ટકામાં કરીએ તો કેટલો વધારો થાય. તો એના માટે આપણને ખબર હોય છે કે વર્તુળનો નવો ક્ષેત્રફળ એટલે કેટલો થાય જે આપણે શોધવાનું છે તે. તો પહેલાં જે આપણું ક્ષેત્રફળ છે તે માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ, બરાબર છે? આ આપણું ક્ષેત્રફળ ક્યાંથી આવ્યું? તો અહીંયાથી આવ્યું. આ ક્ષેત્રફળને અહીંયા મૂકવાનું, માઇનસ આપણું ક્ષેત્રફળ કયું છે? પાઈ આર નો વર્ગ. તો તે લખી દીધું. ભાગ્યા વર્તુળનું ક્ષેત્રફળ, તો તે કયું છે? આપણે વર્તુળનું ક્ષેત્રફળ જે શોધીએ છીએ, જે પહેલાં સૂત્ર છે એ લખવાનું, પાઈ આર નો વર્ગ. હવે સમજો અહીંયા પાઈ છે અને આર નો વર્ગ છે. તો આ પાઈ આર વર્ગ અને અહીંયા પાઈ આર વર્ગ, આટલી માલ સામાન બધો આપણે બહાર કાઢી લેવાનો. સમજો પાઈ આર વર્ગ અને અહીંયા પણ પાઈ આર વર્ગ, તો બધું બહાર કાઢી લીધું. કૌંસમાં અહીંયા 1.21 વધ્યા તો 1.21 લખવાના. અહીંયાથી પાઈ આર વર્ગ બહાર નીકળશે તો માઇનસ, અને અહીંયા 1 આપણો જવાબ વધશે. કેમ કે આ આખી સંખ્યા બહાર નીકળી ગઈ તો અંદર કશું જ ના વધે તો 1 તો હોય જ ને, એટલા માટે અહીંયા 1 આવ્યો, બરાબર? હવે આ પાઈ આર વર્ગ ને આ પાઈ આર વર્ગ ઉડી ગયા. અહીંયા 100 કેમ લખ્યા છે? કારણ કે કોઈ પણ વસ્તુ ટકાએ હોય તો 100 થી ગુણાય, અથવા તો ટકામાંથી બહાર કાઢવી હોય તો 100 વડે ભાગવા પડે, બરાબર? ટકામાં ફેરવવા હોય તો 100 થી ગુણવા પડે, ટકામાંથી બહાર કાઢવા હોય તો 100 થી ભાગવા પડે. ઓકે, તો હવે સમજો અહીંયા 1.21 માઇનસ 1 ગુણ્યા 100 કરેલા છે. 1.21 માઇનસ 1 કરીએ તો કેટલા થાય? 0.21 ગુણ્યા 100. 0.21 ને તમે 100 વડે ગુણશો તો તમને જવાબ મળશે 21. માટે કે આપણે જો ત્રિજ્યામાં 10%નો વધારો કરીએ છીએ તો આપણને અહીંયા ક્ષેત્રફળની અંદર 21%નો વધારો મળે છે. વર્તુળની ત્રિજ્યા 10% વધે તેની સામે વર્તુળનું ક્ષેત્રફળ 21% વધતું હોય છે. આ રીતનો આપણો આખો 21મા નંબરનો દાખલો પૂરો થઈ જાય છે. ના ખબર પડી હોય, કદાચ દાખલો થોડો ઘણો અટપટો છે, ના ખબર પડી હોય તો થોડો વિડીયો પાછો કરી અને ફરીથી એક વખત જોશો તો તમને લોકોને વિડીયો ખરેખર પૂરેપૂરો ખબર પડી. ફટાફટ જો 22મા નંબરનો દાખલો. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનની લંબાઈ કેટલી થાય? પહેલાં તો બે ઘન કીધા છે. અહીંયા આકૃતિ વ્યવસ્થિત જોજો, કદાચ તમને આ દોરું એ ગમશે પણ ખરી. આ બે ઘન થઈ ગયા, આ એક ઘન. તો પહેલાં ઘન આખું બનાવી દઈએ આપણે, બરાબર છે? તમે કદાચ જોશો તો તમને લોકોને ખબર પડી જ જશે. આવી રીતે હજી એક ઘન બનાવી દઈએ આપણે, બરાબર? હવે આ બે ઘન બનાવી દીધા આપણે. તો આ બે જે ઘન બનાવ્યા છે, આ બે ઘનને આપણે જોડી દીધા. જો સમજો, અહીંયાથી આપણે જોડી દીધા તો બે ઘન આપણા જોડે બનાવશે, એક ચોરસ અને બીજું ચોરસ. બે ઘનને આપણે જ્યારે જોડીએ છીએ ત્યારે એ શું બની જાય છે? લંબઘન, બરાબર છે? તો હવે લંબઘન બની ગયું. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર. એટલે કે આનું કેટલું ઘનફળ છે? આનું 64 સેન્ટીમીટર ઘનફળ છે. અને આનું પણ કેટલું છે? આનું પણ 64 સેન્ટીમીટર ઘન
ઘનફળ આપેલું છે. હવે આપણને એની બાજુઓ શું કીધું છે તો બનતા લંબઘનની લંબાઈ કેટલી થાય તો લંબઘનની લંબાઈ આને કહેવાય આપણે, બરાબર છે. તો આપણને બાજુઓ આપેલી નથી. જ્યારે બાજુઓ ના આપેલી હોય તો આપણે આ બાજુઓ કહેવાય. જો આ પછી આ બાજુ કહેવાય. નથી આપેલી તો આપણે એક્સ ધારી લઈએ, બરાબર છે. ધારી લીધી એક્સ. હવે એક સિમ્પલ આપણે મગજ દોડાઈએ. આટલું એક્સ હોય, આટલું એક્સ હોય તો હવે ડબલ ભેગા કરીએ તો કેટલા થાય? 2x થવાના ને. તો અહીંયા આપણે 2x લખી શકીએ છીએ, બરાબર છે. તો અહીંયા પહેલાં લખી દઈએ કે પહેલાં આપણને ઘન આપેલું છે, બરાબર છે. ઘનનું ઘનફળ. આ ઘનમાંથી પછી આપણે લંબઘન બનાવ્યું છે. એક ઘન અને બીજું ઘન, બે ઘન ભેગા થાય તો એ આખે આખું લંબઘન બનતું હોય. તો અહીંયા આપણે શું લખી શકીએ છીએ તો લખવાનું કે ધારો કે ઘનની, બરાબર છે, ઘનની લંબાઈ બરાબર 1 સેન્ટીમીટર, બરાબર છે. આપણે 1 સેન્ટીમીટર ધારી લીધી, બરાબર. હવે સમજો ઘનની લંબાઈ બરાબર 1 સેન્ટીમીટર. તો આપણને આપેલું છે કે શું? ઘનનું ઘનફળ આપેલું છે. કેટલું? 64. તો અહીંયા લખી નાખીએ ઘનનું ઘનફળ બરાબર એક્સનો ઘન, બરાબર છે. ઘનનું ઘનફળનું સૂત્ર છે શું છે? એક્સનું ઘન. આપણે એક્સનું ઘન ના લખવું હોય તો તમે લોકો ચોપડી મુજબ એલનો ઘન પણ લખી શકો છો. અહીંયા કોઈ પણ તમે એબીસીડીમાંથી આલ્ફાબેટનો યુઝ કરી શકો છો. ઘનનું ઘનફળ આપણને કેટલું આપેલું છે? 64. અહીંયા એલનો ઘન. હવે 64 એ કોનો ઘનફળ થાય? પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે 64 એ કોનો ઘનફળ થાય. તો ચોખ્ખું 16 અને 16 ચોક 64 એટલે કે 64ને આપણે 4 × 4 × 4 ને આપણે 3 વખત કરીએ ગુણાકાર તો એ આપણું ઘનનું ઘનફળ થશે, બરાબર. તો 4ને 3 વખત કરીએ તો 4નો ઘન બરાબર એલનો ઘન. તો એલ બરાબર 4 થઈ જશે. આપણને એલ એટલે કે 4 સેન્ટીમીટર મળી ગયો. એટલે કે એલ તમે લો કે એક્સ લો, બંને એક જ છે. તમે અહીંયા એલની જગ્યાએ એક્સ લખશો તો પણ ખોટું નહીં પડે. બીજી વસ્તુ સમજો કે અહીંયા એક્સ છે, આ એક્સ છે, પણ આ બે એક્સ છે. તો આપણને શું કીધું હતું? બનતા લંબઘનની લંબાઈ કેટલી થાય, બરાબર છે. તો હવે આપણે અહીંયા લખીએ કે લંબઘનની લંબાઈ બરાબર આ લંબઘનની લંબાઈ છે એ કેટલી છે? 2x. તો એ 2x. હવે x કેટલો છે? 2 × x. અહીંયા કેટલો આપેલો છે? 4. મેં પહેલાં જ કીધું આ l બરાબર પણ 4 થાય, x બરાબર પણ 4 થાય. અહીંયા l ની જગ્યાએ તમે લોકો x પણ લખી શકો છો. તો 4 દુ કેટલા થાય? 8 સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર, ને મીટર તમે લોકો ધારો તો મીટર, બરાબર છે. અહીંયા સેન્ટીમીટર આપેલું છે તો આપણે અહીંયા સેન્ટીમીટર જ લખવું પડે. તો લંબઘનની લંબાઈ કેટલી મળી શકે આપણને? 8 સેન્ટીમીટર મળી શકે. ઓકે. તો આ રીતે અહીંયા આપણો 22મા નંબરનો પણ દાખલો પૂરો થાય છે. ફટાફટ સેક્શન એ પૂરા થવાના આરે આપણે આવી ગયા છીએ. તમારે આ શીખવાડું છે એટલે તમને કદાચ વિડીયો ઘણો લાંબો બનતો હશે પણ તમારે ધ્યાનથી અને વ્યવસ્થિત રીતે સમજવાનો છે કે જેથી તમને લોકોને પૂરેપૂરા માર્ક્સ મળી શકે અને તમે લોકો વ્યવસ્થિત સમજી શકો. 23મા નંબરનો દાખલો. 23મા નંબરના દાખલાની અંદર શું કીધું છે આપણને? p ઓફ x ના શૂન્યની સંખ્યા કેટલી છે? આ બીજા પાઠનો દાખલો છે, બરાબર. આવી રીતે બીજા પાઠની અંદર તમને લોકોને આલેખ આપેલા હોય છે. આલેખ જે આપેલા છે એની અંદર p ઓફ x કીધું છે. અહીંયા શું લખેલું છે? x, બરાબર છે. તો અહીંયા જો x લાઈન છે, બરાબર છે. એક્સ લાઈનમાં આપેલી જે રેખા છે તમને લોકોને એ કેટલી વખત છેદે છે? આ રહી એક્સ લાઈન અને આ રેખા આપેલી છે એ કેટલી વખત છેદે છે? એક જ વખત, બરાબર છે. તો આનો જવાબ શું આવશે? 1, બરાબર. ખબર પડી ગઈ? 23માં બસ આટલું જ કરવાનું છે. જેટલી વખત છેદે તેને આપણે લખવાનું છે કે એક જવાબ આવશે. જો 2 વખત છેદતું હોય તો 2 લખવાના. સપોઝ આવી રીતે યુ જેવું બનેલું આવે શેપ તો તમે અહીંયા 2 જવાબ લખી શકો છો. ઓકે. તેવી જ રીતે 24મા નંબરનો દાખલો જોઈએ. તો 24મા નંબરની અંદર શું કીધું છે? 20 સેન્ટીમીટર વ્યાસવાળા અર્ધવર્તુળમાં. હવે સમજો અર્ધવર્તુળ કીધું છે તો અહીંયા તમારી સામે એક અર્ધવર્તુળ બનેલું દેખાતું હશે. તો આ અર્ધવર્તુળની અંદર જો આકૃતિ સમજશો ને તો જ આ દાખલો આવડશે. સમજો અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો. અંતર્ગત ત્રિકોણ, અંતર્ગત એટલે અંદરની બાજુ. કોની અંદરની બાજુ? આ જે અર્ધવર્તુળ આપ્યું છે તેની અંદરની બાજુનું મહત્તમ ક્ષેત્રફળ કેટલું થશે? તો ખાસ ધ્યાનથી સમજજો. અર્ધવર્તુળ થઈ ગયું, બરાબર છે. હવે હું આની અંદર આ ત્રિકોણની એટલે કે આ અર્ધવર્તુળની અંદર એક ત્રિકોણ બનાવીશ. તો અહીંયાથી હું ત્રિકોણ બનાવી શકું. મહત્તમ ત્રિકોણ બનાવવાનું છે. એક લાઈન બનાવી એટલે મહત્તમ મારે બનાવવું હોય તેના ઉપર બીજે ટોચે અડાડવું પડે.
અને બીજું અહીંયા બનાવવું પડે, તો મહત્તમ આટલું ત્રિકોણ બને. આનાથી મોટું આપણે ત્રિકોણ બનાવી શકીએ નહીં, કારણ કે એનાથી મોટું બનાવવું હોય તો અર્ધવર્તુળની બહાર જતું રહે. એટલા માટે મહત્તમ ત્રિકોણ આપણે બનાવવાનું હતું, તો એ મહત્તમ ત્રિકોણ બનાવી લીધું. ઓકે, હવે એની વ્યાસ આપણને આપેલો છે કેટલો? 20 સેન્ટીમીટર. તો આ વર્તુળનો વ્યાસ કહેવાય, બરાબર. તો આ વ્યાસ બતાવી દીધો મેં. તો હવે સમજો, આ પાયો કહેવાય ત્રિકોણનો, બરાબર છે, અને આ ત્રિકોણનો વેધ કહેવાય, બરાબર છે. આ ત્રિકોણનો શું કહેવાય? વેધ. ધ્યાનથી સમજજો હજુ. આ ત્રિકોણનો વેધ કહેવાય. ઓકે, તો પાયો આખે આખો 20 થાય છે, તો વેધ એનો કેટલો થશે? આ તો અર્ધવર્તુળ છે ને, તો એનો વેધ કેટલો ગણી શકીએ આપણે? વેધને આપણે ગણી શકીએ 10 સેન્ટીમીટર. ઓકે, તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે. પાયો આખે આખો 20 સેન્ટીમીટર છે, પણ આ તો અર્ધવર્તુળ છે. અર્ધવર્તુળની અંદર આનો વેધ કેટલો થઈ જાય? 10 સેન્ટીમીટર. આ ત્રિકોણ થઈ ગયું, બ્લુ કલરનું જેટલું લાઈન બનાવેલી છે એ, બાકી આ એનો વેધ થઈ જાય. ઓકે, આગળ સમજો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર, એનું સૂત્ર તમને બધાને આવડે જ છે. 7મા 8મા 9મા ધોરણથી શીખી ગયા છો ઘણી વખત. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે અહીંયા સમજો, અહીંયા ત્રિકોણનો પાયો કેટલો છે? પાયો એટલે કે અહીંયા 20 સેન્ટીમીટર બતાવેલું છે, તો અહીંયા આપણે લખી શકીએ કે 1/2 ગુણ્યા પાયો કેટલો? 20 ગુણ્યા, હવે વેધ કેટલો છે એનો? વેધ એટલે કે ઊભી બાજુ, બરાબર. આ પાયો થઈ ગયો, એનો વેધ. વેધ એટલે કેટલું માપ છે એનું? 10. તો અહીંયા આપણે લખી શકીએ 10. અહીંયા લખવાનું 2/10. હવે જો અહીંયા 1 ગુણ્યા 10 ગુણ્યા 10 વધે છે, તો 10 ગુણ્યા 10 કેટલા થાય? 100. તો 100 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણો અંદરનું જે ત્રિકોણ બતાવેલું છે, આ તે ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. અહીંયા જેટલું પણ તમને એરિયા બ્લુ કલરની લાઇનથી મેં બતાવેલો છે, તે આખા બ્લુ કલરની લાઇનનો તમારે એરિયા શોધવાનો હોય, તો આ રીતનો પદ્ધતિનો ઉપયોગ કરીને તમે આ ત્રિકોણનો એરિયા શોધી શકો છો. જે અર્ધવર્તુળની અંદર મહત્તમ ત્રિકોણની અંદર જે તમને મહત્તમ અર્ધવર્તુળની અંદર જે તમને ત્રિકોણ બતાવેલો છે કે કેટલો મેક્સિમમ તમે ત્રિકોણ એની અંદર રચી શકો છો, તો આટલો ત્રિકોણ આપણે રચી શકીએ. તેને શોધવા માટે આપણે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે પાયો અને વેધ આપણા જોડે બંને જ છે. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બધી કિંમત મૂકો, જ્યારે છેદ ઉડાડો ત્યારે તમને 100 સેન્ટીમીટરનો સ્ક્વેર મળી જશે. ઓકે, અહીંયા આપણું વિભાગ એ આખે આખો પૂર્ણ થઈ જાય છે. મારા ખ્યાલથી બધી જ વસ્તુઓ તમને લોકોને વ્યવસ્થિત રીતે ખબર પડી ગઈ હશે. કદાચ ના ખબર પડી હોય તો નોટબુક અને પેન લઈને ફરીથી ગણતરી કરવા બેસજો અને વિડીયોને ફરીથી થોડો પાછળ કરીને વારંવાર જોજો, તો તમને લોકોને ચોક્કસથી દાખલો ખબર પડી જશે. બરાબર છે. બાકી કોઈ પણ વસ્તુ ખબર નથી પડતી તો કોમેન્ટ બોક્સ એ તમારી અને મારી વચ્ચેની વાતો કરવા માટે આપેલું છે, નહીં કે ગપ્પાઓ મારવા માટે. તો ત્યાં નીચે તમે ગપ્પા મારી શકો છો, મારી સાથે વાત કરો. હું નીચે દરેક તમારી કોમેન્ટ રીડ કરતો હોઉં છું કે તમે મને કોમેન્ટમાં બતાવો દરેક જે વસ્તુ, જે દાખલા મેં તમને લોકોને શીખવાડ્યા છે, એ કોઈ પણ દાખલામાં ખબર ના પડતી હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે મને બતાવો. દરેક વસ્તુ હું ડિટેલની અંદર તમને લોકોને ત્યાં પણ સમજાવીશ. ઓકે, નહીં ખબર પડે તો ફરીથી એના ઉપર ડાયરેક્ટથી એક વિડીયો બનાવી દઈશ. બરાબર છે. તો વિચારો કે તમારા કયા ફ્રેન્ડને આ વિડીયોની જરૂરિયાત પડી શકે છે, તો દરેક ફ્રેન્ડને આ વિડીયો શેર કરી દો. અને હા, જો તમે લોકો હજુ આ ચેનલ ઉપર નવા હોય અને નોટિફિકેશન બેલ ઓન ના કરી હોય, સબસ્ક્રાઇબનું લાલ કલરનું નીચે બટન દેખાય છે તે ના દબાવ્યું હોય, તો ફટાફટ એ બટન દબાવી દેજો, કારણ કે આપણે આવનારા દરેક જ જેટલા પણ ગાલાના પેપર છે બધા જ સિરીઝ અપલોડ કરવાની શરૂ કરી દીધી છે. તો ફટાફટ એક પણ મિસ ના થાય માટે લાલ કલરનું બટન દબાવીને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો તમે જૂના વિદ્યાર્થી છો તો ફટાફટ નોટિફિકેશન બેલ ઓન રાખજો કે જેથી આવનારા એક પણ વિડીયો તમારાથી મિસ થઈ શકે નહીં. ત્યાં સુધી આવજો.